આપણે આજે આપણે આંગણવાડીની અંદર ગાયનું ગીત ગાઈશું. હવે ગાય આપણને દૂધ આપે છે, તો દૂધમાંથી લાડવા બને ત્યાં સુધીની જે પ્રક્રિયા થાય છે, કેવી કેવી રીતે શું બને છે અને શેમાંથી ઘી થાય છે, અને છેલ્લે લાડવા બને ત્યાં સુધીની વાત આપણા આ ગીતમાં આવી જાય છે. તો ચાલો ગાવું છે ને આ ગીત. આ ગાય કેવી છે, દૂધ આપે એવી છે, આ દૂધ કેવું છે, છાશ થાય એવું છે. પેલા છાશ થાય કે દહીં થાય? દહીં થાય. તો આ દૂધ કેવું છે, દહીં થાય એવું છે, આ દહીં કેવું છે, છાશ થાય એવું છે, આ છાશ કેવી છે, માખણ થાય એવી છે, આ માખણ કેવું છે, ઘી થાય એવું છે, આ ઘી કેવું છે, લાડવા બને એવું છે, ઈ લાડવા કેવા છે, આપણે ખાઈ એવા છે. ચાલો તો હવે સમજાણું કે દૂધમાંથી દહીં બને, દહીંમાંથી છાશ, છાશમાંથી માખણ, માખણમાંથી ઘી અને ઘીમાંથી લાડવા બન્યા. ઈ લાડવા આપણે બધાએ ખાધા. લાડવા કેવા હોય? સરસ. બધાને ખબર પડે છે કે ભાઈ લાડવા મીઠા હોય, કડવા હોય.